દુઃખ મટાડવાની તાકાત તો ભૂવા થાચું. તમારા લેખમાં માતા હોય જ ભૂવા થાચું. ને આજ હવારે કાલ હવારે બધા નેકડી પડે છે, તમે નેકડી પડશો તો ના, એવું ઉંટળાની માતા કુશ બાપો. દેવને ડાક પડો, પેઢીને ડાક પડો, તમને નુકસાન આવે વેપાર કરતા નહીં. તમારા કર્મે હોય, તમારા લલાટે હોય તો કદાચ ઘોડિયામાં બાળ ઊંઝ્યું છે તો દેરું આવશે 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 વિજયભાઈ. પણ ધંધો કરજો, નોકરી કરજો. અમે રોજ રાતે નહેરી પડીએ ધંધો ના કરીએ ચાલે એવું નહીં વિજયભાઈ. પણ ભાઈ તમે આગળ જાઓ, ભગવાન તમારી લાજ રાખશે. તમે આગળ વધો, તમે ગાદીપતિ થો, તમે ગાદીએ બેહો, એની વાત હું કરતી નહીં. ભગવાન તમારો દીવો તમારી લાજ રાખશે. હું તો આશી આલીને ઘેર જતી રહી. લાજ રાખવાની છે મેરડીને, ગાદી તપાવવાની છે મેરડીને, આબરૂ રાખવાની છે મેરડીને. અને તમારે ટોપું કરવાનું છે, તમે ટોપું ભરાવશો મેરડીને. આ બધું મેરડીના પ્રતાપે છે. હું કહેતો હરી વેગડા, પણ ભાઈ સમય દાડો જાહે ખરાબ આવશે. તમારા દેવને ઓળખવાની તાકાત હોય, જલ પાળવાની તાકાત હોય, રેણી કેણીમાં રહેવાની તાકાત હોય તો નહેર જેવું કૃષ્ણની માતા કુશ. આ રંગ 4 દાડાનો દેરું આભલે ચડાવશે, તળિયે લઈ જા. ખરું સભાવાળો ગમે ગમોના મેમોનો. ભાઈ હમણાં પેલા મને ના કીધું કે તમે ઉભા થાવ, તમે ઉભા થાવ, મુશ્કેલી થાય. પડા પડી દહગામ ફરવા છે, આ ધંધો નહીં. આ કોઈ કરિયાણાની દુકાન નહીં, કોઈ કેરોસીનની દુકાન નહીં. તમારી માતાનું મોન હાચવવાની તાકાત હોય પલોઠી વાળીને બેસી દેવાય. એટલે અમારે જવાનું છે, નહીં જવાનું. પણ ભાઈ આ માતાનું મોન હચવાય, તમારી માતાનું મોન હચવાય. હું અરજીની માતા એવું કહું છું, મારા દેવના ભગવાન એવું કહેશે, નાનું હશે મોટું હશે રોહિતભાઈ, નાત હોય કે દુનિયાની સમાજ હોય, સમાજ હવની સમાજ વાલી હોય, ગમે ગમોના મહેમાનો અભિમાન ના હોય પણ સમાન હવના વાલું હોય. પણ મારું દેવનું સન્માન જળવાય એ રીતથી હેડશોટ કોઈ દાડો તમારી ઠઠ્ઠા મશ્કરી જગતમાં નહીં થાય. હું કૃષ્ણની માતા કહું છું. નક ભાઈ તમે અહીં બેઠા છો, લાઈવ ચાલુ હશે, બધા બેઠા બેઠા જોતા હશે, અડધા એવું કહેતા હશે ભાઈ આ ધૂત છે. પણ એવું તમે રૂપ એવું કરશો ના, એવો રંગ ના કરશો, એવું રૂપ ના કરશો. ભલે 2 મિનિટ ધૂણો, 2 સેકન્ડ ધૂણો, 10 મિનિટ ધૂણો કે કલાક ધૂણો, હું ના પાડતી. હું કોઈ કહેવા આવીશું, હું બતાવવા આવીશું ના. હું તો શુદ્ધ વિહવરથી. મને તો આ કોઈ નહીં વાત કોઈ ફેર પડતો નહીં. સભાવાળું ગમે ગમો ના મહેમાનો અને કોઈ નહીં બોલાવત મારો દીવો છે. પણ ભાઈ જગતમાં મારી દેવની મશ્કરી થાય એવું ધંધો કરશો ને, એવું હું અરજીની માતા કહું છું. અને મારા માટે નહીં કહેતી, તમારી માતા માટે કહું છું. હું તમને કઈને સારું લગાડવા આવી, પણ પાછળનું બાળ હશે, 100 વર્ષનું માણસ હશે, અને તમારા દીવા ડિવેટની ઓર રાખશો, કોદળો તમારી પેઢીએ ડાગ નહીં પડે, કોદળો તમારી પેઢીએ ખાત નહીં આવે. એવું હું હંથોના રબારની માતા કહું છું. સંજયભાઈ સભાવાળું લ્યો, સંજય મારી ભાવ એવો હોય તમે મારાથી આગળ દો. બુડને કહું છું, તમને કહું છું, ગવૈયોને કહું છું, સભાવાળું. પણ હું ગંગાની માતા એવું કહું છું, મારા રોમે હું કહેશે, ગૌ તો ગઈ જોણજો, ધૂણો તો ધૂણી જોણજો, અને જગતમાં નહેર્યા હોત નહેરી જોણજો. મારા દેવના પ્રભુ કહેશે, કોઈ ગરીબનો હાથ ઝાલશો તો એની આશી પોક્ષે 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 ને પોક્ષે. હાર્દિકભાઈ સભાવાળું ગમે ગમોના મહેમાનો એવું હંથોના રબારની માતા કહું છું. હું કહેતો હરી વેગડા, ચા પીવડાવો, રોટલા ખવડાવો, આવનાર મહેમાનના આવકાર આલો, ઝોંપાઓથી મેળવા જો. કદાચ વટે માર્ગું કોઈ ગરીબ હોય ને ખમા કહેવો તો તમારી પેઢીએ કોદાળો ખાદ નહીં આવો. એવું હું કૃષ્ણની માતા કહું છું.
પણ હાર્દિકભાઈ ચૈતર પેલા પથારી હતી, માટી વાળું ઘર હતું, નેચર રેત હતી, લેપણે સારું હતું. એને કીધું મારે ઘેર લાઈટ નહીં. હવને ફોન ચાલુ કર્યા, 4 ફોન ભરાઈને એ લાઈટ થી ધૂણ્યા. પણ ભાઈ કોક દાડો એવાને ખમા કહો તો તમારી પેઢીએ ખાદ નહીં આવું કરશે ને માતા કુશરભાઈ. જો મારી દીકરી દીકરા લાલભાઈ મજા, રોહિતભાઈ મારી સભાના મજા. આ મેહોણા નગરીમાં જે ભાવ કરી મારા મેરડી પાસે આવ્યું છે એને મારો ભગવાન લાજ રાખશે. હું હંથોના રબારની માતા કુશ. જેમ દાડો જાહે ભગવાન મારી મેરડી તમારી ચડતી કળા રાખશે. હું તો આશી આલીને ઘેર જતી રહી. પણ તારી પેઢીએ તારા ઉમરે, તારા વાગણા, તારા નેવામાં મોડા રિહાય કલાક, 2 કલાક, 4 કલાક, 8 કલાક, 24 કલાક રિહાઈ કદાચ હોજી ઘેર આવે. પણ તારી મેરડી કોદાળો નહીં રિહાય. હું હંથોના રબારની માતા કુશ. સ્વભાવવાળું આ મેરડી મનાયેલી ફેર નહીં રિહાય. બીજું મારે તને કોઈ કહેવું નહીં. રેહોણેલી 3 વખત મનાઈ, અને આ મનાઈમાં દહકો વેળા ઘેર આવ્યો હોય તો કદાચ નખોજેની ટેબલીમાંથી ઉમર આબાદ દેરું તારા ઘેર આવશે નહીં, અને તારા ઘેર કોદાળો બોરા બફોર ખૂટશે નહીં, કરશે નહીં. માતા એવું કશું એવું મારા દેવના પ્રભુ કહે છે. અને ભાઈ કમોત મોણો મરી ગયો, એ જતો રહ્યો, એની પેઢી જતી રહી, એની વાત જતી રહી. છોકરો કદાચ મરી ગયો, પણ તારી પેઢીએ કોદા ટૂંપો ખાવાની વેળા નહીં એવું મારા ઝોપડીના ભગવાન કે. ગરીબ જોવા આવ્યું છે, શેઠું બેહી રહ્યું છે, એને હવાઈ મજા. સભાવાળો ગામ્યો, ગામોના મહેમાનો વિજયભાઈ, કદાચ તમે ડાકલાને જેડી ઢોલ નગારે આ શૂટિંગ વાળો કદાચ શૂટિંગનું કામ લઈને આવ્યો છે, એની રોજીનો રોટલો હશે. જો ભગવાન તમારો કોદાળો આ રોટલે ખાડ નહીં, કોદાળો ખાદ નહીં, કાળ કમોતીઓ થઈ નેવે કોદાળો વરસ છે. એવું મારા ચોપડીના ભગવાન કહે છે. લે ભાઈ હવની જે થાય